is Victor Uniform 3 Lima X-ray Foxtrot 59 copy over. Lima X-ray Foxtrot, this is Victor Uniform Romeo, getting you 59 at the bus station Rajkot, over. ગુજરાતનું એકમાત્ર ડિજિટલ કોમ્યુનિકેશનની સુવિધા ધરાવતું હેમ રેડિયો સ્ટેશન રાજકોટમાં છે. સાવ સરળ ભાષામાં કહીએ તો હેમ રેડિયો એક એવું વાયરલેસ ઉપકરણ છે કે જેના દ્વારા વિશ્વના કોઈ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર રહેતી નથી. આ માટે માત્ર જરૂરી છે એક ખાસ પ્રકારનો રેડિયો, એન્ટેના અને કારની 12 વોલ્ટની બેટરી. વિશિષ્ટ હોબીના ભાગરૂપે આ સ્ટેશન ઊભું કરનાર ઇન્ટરનેટની સુવિધા વગર હેમ રેડિયો દ્વારા ટેક્સ્ટ મેસેજ શક્ય બન્યું છે. આ માટે તેમને 2 હોમમેડ ઉપકરણો તૈયાર કર્યા છે, જેના પગલે હવે હેમ રેડિયોના માધ્યમે ફોટોગ્રાફ અને ઈમેલ પણ મોકલી શકાય છે. ત્યારે પીપરજોય વાવાઝોડાના સંકટમાં હેમ રેડિયો સંકટ સમયની સાંકળ બનશે. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. એવું છે ખાસ કરીને કે સંદેશાવ્યવહારની વાત કરીએ તો નેચરલ કલામિટીઝ આવતી હોય, અર્થક્વેક આવતો હોય, સાયક્લોન આવતું હોય, હેવી રેઇનફોલ હોય, એવા સમયે ખાસ કરીને ઇલેક્ટ્રિસિટીના ફેલિયરના ચાન્સીસ ખૂબ જ રહે છે. જ્યારે તમામ સંદેશાવ્યવહારના સાધનો છે એ નિષ્ફળ નીવડે એ સમયે જે કમ્યુનિકેશનની વાત કરીએ તો હેમ રેડિયો ઉપયોગી થાય છે. કારણ કે હેમ રેડિયો પોતે 12 વોલ્ટની બેટરી ઉપર વર્ક કરે છે. ઇલેક્ટ્રિકલ ફેલિયર એને નડતું નથી. સાયક્લોન છે તો તમારા એન્ટેના બધા જે ઓલરેડી મોટા મોટા ટાવર્સ છે એ કોલેપ્સ થઈ ગયા હોય એવા સમયે હેમ રેડિયો છે એ શું લોંગ વાયર એન્ટેનાથી વર્ક કરતું હોય તો કોઈ પણ 2 ઊંચી જગ્યા ઉપર એટલે 15-20 ફૂટની જગ્યા ઉપર તમે 2 છેડા ઉપર વાયર બાંધી દો અને તમારી ગાડીની બેટરી ઉપર પણ તમે તમારો હેમ રેડિયોનો સેટ ચાલુ કરી શકો છો. હેમ રેડિયોની વિશેષતા એ છે કે એની અંદર HF અને VHFની અંદર સંપૂર્ણ બેન્ડ આપણને આપેલા છે, એટલે તમે ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન પણ કરી શકો છો. એ એની ખાસ વિશેષતા છે. રેડિયોની શરૂઆત આપણે વાત કરીએ તો લોંગ બેકથી થયેલી છે અને ભારતની અંદર હજુ અવેરનેસ આપણે એમ કહી શકીએ કે ઓછી છે. આપણા સાઉથની અંદર, દક્ષિણ ભારતની અંદર એમ વધારે ઓપરેટર્સ છે. ગુજરાતની અંદર અત્યારે આપણે 1000નો ફિગર ટચ કરવા જઈ રહ્યા છીએ. રાજકોટની અંદર આપણે ઓલરેડી 3 બેચ અહીં પૂરી કરતા 150 હેમ રેડિયો ઓપરેટર્સ આપણે અહીંયા તૈયાર કર્યા છે. જામનગરમાં પણ આપણે 2 બેચ કરેલી, ત્યાં પણ આપણે 10 થી 12 ઓપરેટર્સ તૈયાર કરેલા. રાજકોટની અંદર 2002ની અંદર આપણે રાજકોટ ખાતે રાજકોટ એમેચ્યોર રેડિયો ક્લબની સ્થાપના કરી. એ પહેલાં હેમફેસ ઇન્ડિયા 2015 હતું, એટલે ઓલ ઓવર ઇન્ડિયા અને અબ્રોડને હેમને પણ આપણે અહીંયા આમંત્રણ આપી અને 2015ની અંદર અમારી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ એમેચ્યોર રેડિયો છે એના નેજર હેઠળ એક મોટું હેમનું સેમિનાર આપણે કરેલું, જે ભારત લેવલ ઉપર રાજ્ય કક્ષાએ આપણું 3જી વખત થતું હતું. 2 વખત ગાંધીનગર કરેલું અને ત્યારબાદ આપણે અહીંયા રાજકોટ ખાતે આત્મીય કોલેજમાં કરેલું. એની અંદર હેમ રેડિયોના બધા ડિસ્કશન્સ થતા હોય, નવા ચેપ્ટર્સ જાણવા મળે. જે હેમના જે સિનિયર ઓપરેટર્સ હોય, જેની પાસે નોલેજ હોય, એ નોલેજ શેરિંગ કરતા હોય. અને અહીંયા આપણે રાજકોટની અંદર આપણી ક્લબ બન્યા પછી આપણે નેપાળની અંદર ધરતીકંપની અંદર પણ આપણે રિપ્રેઝન્ટેશન્સ કર્યું હતું અને હું પોતે ભારતના ટીમ લીડર તરીકે નેપાળ ગયો હતો અને ત્યાં જઈને અમે 10 દિવસ સુધી આપણે આપણું સ્ટેશન ઇન્સ્ટોલ કરી અને સંદેશ સ્થાપિત કરેલું હતું. ત્યારબાદ નીલોફર છે, તાવતે વાવાઝોડું છે. અહીંયા આવતા ધારો કે સૌરાષ્ટ્ર રિજનની વાત આવતી હોય તો છેક લખપતથી લઈ અને આપણે પોરબંદરથી આગળ સુધી એમાં અમરેલી, ભાવનગર સુધી પણ આવી જાય. ખાસ કરીને આખો દરિયાકાંઠા ઉપરની કંઈ પણ બાબત હોય તો સૌરાષ્ટ્ર રિજન છે એ આપણે રાજકોટ એમેચ્યોર રેડિયો ક્લબ રાજકોટ ખાતેથી હેન્ડલ કરે છે અને ગાંધીનગર ખાતેથી આપણને જે કંઈ સૂચનાઓ સરકારશ્રી તરફથી સંદેશ વ્યવહારની રિક્વાયરમેન્ટ હોય તો એમના તરફથી જ્યારે પણ રિક્વાયરમેન્ટ આવે છે તો માનનીય કલેક્ટરશ્રી રાજકોટ મારફતે આપણને જાણ કરવામાં આવે છે અને જાણ કરતાની સાથે જ
આપણે 24 કલાકની અંદર જે તે ડેસ્ટિનેશન્સ ઉપર ટીમો મોકલવાની આપણી હંમેશા તૈયારી હોય છે અને આપણે હંમેશા તત્પર હોઈએ છીએ એના માટે.